વાર ભગવાન તમને કંઈક કહેવા માંગતો હોય, આપણી એટલી તો યોગ્યતા નથી, સક્ષમતા નથી, સામર્થ્ય નથી કે ભગવાન સ્વયં પ્રગટ થઈને આપણને કંઈક કહે, તો ભગવાન કોઈકના થ્રુ આપણને કંઈક કહેવડાવતા હોય છે. કોઈ વાર ભગવાન સ્વપ્નના માધ્યમથી આપણને કંઈક આજ્ઞા કરે, કોઈ વાર ભગવાન કોઈ સદગુરુના મારફતે તમને કંઈક કહેવડાવે, કોઈ વાર ભગવાન કોઈ સદભગવદીઓના સત્સંગમાંથી તમને કોઈક વિચાર આપે, કોઈક વાર ભગવાન કોઈ કથા શ્રવણ તમે કરતા હો એમાંથી તમને કંઈક સંકેત આપે. ભગવાન अपने अलग अलग आध्यात्मिक दिव्य माध्यमों के माध्यम से आपको कोई न कोई विचार कहीं न कहीं से प्रदान करते हैं. और इसलिए कहा गया, जब जब भगवत विषयों के अनुलक्ष्य उपलक्ष्य अगर आपको कोई व्यक्ति कुछ भी कहता है या आपको प्रेरित करता है तो उस विचार को उसी वक्त तिरस्कृत नहीं करना चाहिए. તમને કોઈક બેનપણીએ કીધું કે ચાલ ને આપણે નાથ દ્વારા દર્શન કરવા જઈએ, અને તમે તરત મોડા પર કહી દો, મારા પાસે ટાઈમ નથી, આઈ કેન નોટ કમ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર મી ટુ કમ. અને તું શા માટે મને આ બધી જગ્યાએ જવાનો આગ્રહ કરે છે? તને ખબર છે ને હું કેટલી બિઝી છું, શું કામ કહે છે? આ રીતે તરછોડીને અગર આપણે કોઈ ભગવદ વિષય અનુલક્ષ્ય અગર તરત મોડા પર ના પાડી દઈએ તો એ ભગવાનનો અપરાધ કહેવાય. કારણ કે પેલા બેનપણીના મનના અંદર ક્યાંથી ઈચ્છા પ્રગટ થઈ તમને ફોન કરવાની? એ કદાચ એની ઈચ્છાથી ફોન નહોતો આવ્યો, એ કદાચ શ્યામ સુંદરનો તમારા માટેનો બોલાવો આવ્યો હતો. भगवान कभी कभी कहलवाते, खुद तो कह नहीं सकते. जब जब ऐसे कोई विषय की अगर तक हमें प्राप्त होती है, अपॉर्चुनिटी अगर हमें प्राप्त होती है, बनी શકે આપણે કદાચ વ્યસ્ત હોઈએ, આપણે ન જઈ શકીએ, પણ મોડા પર મુખરતા દોષ નહીં કરવો. મોડા પર ના પાડવી એને મુખરતા દોષ કહેવાય. તો એનું બોલવાની એક પદ્ધતિ છે. અત્યારે તો બહુ અનુકૂળતા દેખાતી નથી, પણ ભગવાન ઈચ્છા કરશે તો ચોક્કસ અગર સમય અનુકૂળ બને તો મારી તો ખૂબ આવવાની ઈચ્છા છે. નાથ દ્વારા કે વ્રજમાં કે તીર્થ સ્થાનોમાં કે મંદિરે આવું કે જવું કોને ન ગમે, પણ અત્યારે અનુકૂળતા નથી લાગતી. જો હરી ઈચ્છા કરે ને જવાય તો મારું ભાગ્ય. પણ હું તમને જણાવીશ, આ બોલવાની પદ્ધતિ થઈ. તમે કયો શબ્દ, કયો વાક્ય, કઈ રીતે બોલો છો, કયા ટોનથી બોલો છો, કયા ભાવથી બોલો છો, કયા સ્વરથી બોલો છો, એના આધારે એનું અર્થઘટન થઈ શકે. એક વાર તમે કોઈકને કહો, બે વાર કહો, પછી પાછું વારંવાર તમારે એને ધક્કો નહીં મારવો. ઘણા પાછા ફોર્સ જ કર્યા પાછળ જ પડી, ચાલને 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 ચાલને, એવા પાછળ પડી જાય કે પછી તમારે ન છૂટકે એને ના પાડવી પડે. એટલે સામેવાળાને પણ આપણે શા માટે અપરાધમાં નાખવું? એક વાર કીધું, બે વાર કીધું, ઇનફ. પછી એની અનુકૂળતા હશે, તમને જણાવશે, પણ વધુ ને વધુ પછી એને ધક્કો માર કરવો અને એને પાછું અસમંજસમાં મૂકવું એ યોગ્ય નથી. તો ઘણીવાર ભગવાન કોઈક સદભગવદીઓ દ્વારા તમને કંઈક કહેવડાવે, ઘણીવાર ભગવાન કથાના માધ્યમથી કોઈક તમને સંકેત આપે, ઘણીવાર ભગવાન કોઈ સદગુરુના માધ્યમથી તમને કંઈક કહેવડાવતા હોય, અને ઘણીવાર ભગવાન સ્વપ્નના માધ્યમથી કંઈક કહેવડાવતા. ભગવાનનું સ્વપ્ન આવે બહુ શુભ કહેવાય. પ્રિયજનો, 3 અવસ્થા છે: તંદ્રા, સ્વપ્ન અને નિદ્રા. તંદ્રા એટલે જ્યારે તમે આલ્ફા વેવ્સમાં છો. આપણા બ્રેનમાં 4 પ્રકારના વેવ્સ. when we are conscious, then we have beta waves. When the subconscious mind gets active and when we are in the meditation, dhyan, at that time we are into the alpha waves.
When we sleep, we are in theta waves, and when we are unconscious, we are in delta waves. આ તંદ્રા એટલે ઊંઘ અને જાગૃતિ ના વચ્ચેની જે અવસ્થા, ન તમે સુવો છો ન તમે જાગો છો, એનો જે મિડલ સ્ટેજ છે, જ્યારે તમે એકદમ ધ્યાનસ્થ થઈ જાઓ ત્યારે તમે તંદ્રામાં હો છો. એ સ્ટેજ પર સ્થિર રહેવું બહુ અઘરું છે. યા તો તમે જાગેલા રહો યા તમે ઊંઘેલા રહો. એટલે ઘણા લોકો એ સ્ટેજ પર આમ થોડીક વાર પહોંચે પછી પાછા થેટામાં જતા રહે, ઊંઘ આવી જાય. કોઈક વાર આમ ધ્યાન કરવા બેઠા હોય અને શરૂઆતનો સ્ટેજ હોય સાધનનો અને બહુ એને પ્રેક્ટિસ ન થઈ હોય તો 2-5 મિનિટ ધ્યાન કરે પાછું ઝોકું ખાઈ લે, એ તરત આલ્ફામાંથી જતો રહે છે થેટામાં. અને ઘણી વાર જપ કરતા કરતા પણ ઝોકું આવી જાય. તો એ સ્ટેજ પર રહેવું એ ઘણીવાર બહુ કઠિન હોય છે. પણ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા ધીરે ધીરે આપણે તંદ્રામાં જઈએ, પછી સ્વપ્ન સ્ટેજમાં જઈએ, પછી નિદ્રામાં જઈએ. સ્વપ્ન એ નિંદ્રાનો એક ભાગ છે, એક લેવલ છે, એક સ્ટેજ છે, એક પડાવ છે, એક સીડી છે. તો તંદ્રા પછી સ્વપ્ન આવે છે, પછી તમે નિદ્રામાં જાઓ છો અને પછી પ્રગાઢ નિદ્રા. આ 4 અવસ્થા છે આપણા ઊંઘની. તો મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે અગર સ્વપ્ન સ્ટેજમાં છો એનો અર્થ છે કે તમે બરાબર ઊંઘ્યા નથી, અને બરાબર ઊંઘ ના આવી હોય તો જ સ્વપ્ન આવે. ઇંગ્લિશમાં કહેવાય છે REM, રેપિડ આઈ મૂવમેન્ટ, અને રીમ પરથી જ ડ્રીમ શબ્દ આવ્યું છે કે તમે જ્યારે સ્વપ્નમાં આવો છો ત્યારે તમારી આંખો આમ રેપિડલી હિયર એન્ડ ધેર, હિયર એન્ડ ધેર, હિયર એન્ડ ધેર. કદાચ આપણે ઊંઘતા હોઈએ અને આપણું કોઈ ઓબ્ઝર્વેશન કરે તો એને ખ્યાલ આવે કે એ સ્વપ્ન સ્ટેજમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એની આંખો આમ ચારે બાજુ ફરતી હોય છે. રેપિડ આઈ મૂવમેન્ટ, ધેટ ઇઝ REM. એના પરથી ડ્રીમ શબ્દ આવ્યો. તો તંદ્રા, સ્વપ્ન, નિદ્રા. નિદ્રામાં જતા રહો તો સ્વપ્ન ના આવે, સ્વપ્ન સ્ટેજમાં જ સ્વપ્ન આવે. તો ઊંઘવાની અલગ અલગ અવસ્થા છે. ઘણા લોકો મને કે અમને તો જે સપના જ નથી આવતા. તો બહુ સારું કહેવાય, એટલે તમે બરાબર ઊંઘો છો. સપના આવે એટલે તમે બરાબર ઊંઘ્યા નથી. મન જ્યારે બહુ વિચારોમાં હોય ને, બહુ જ કામકાજમાં હોય, બહુ સ્ટ્રેસમાં હોય, બહુ પ્રેશરમાં હોય, દેવું થઈ ગયું હોય, બીજા દિવસે કદાચ કંઈક બહુ મોટી તમારી કોઈક મીટિંગ હોય, બહુ મોટા કોઈ કાર્ય હોય, બહુ મોટા કોઈ ડીલમાં તમારે જવાનું હોય, અથવા પછી બહુ ઉત્સાહવર્ધક કોઈ કાર્યક્રમ, દાખલા તરીકે વર્લ્ડ કપની ફાઇનલ હોય અને ક્રિકેટમાં ખૂબ તમને રસ હોય અને બીજા દાડે વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે તમે એટલા બધા ઉત્સુક થઈ ગયેલા હો કે એ ઉત્સુકતાના કારણે પણ તમને રાત્રે એટલે ઊંઘ નથી આવતી, કારણ કે તમે એવો વિચાર કરો છો કે જલ્દી રાત પૂરી થાય, સવાર પડે અને મેચ છો. એવું થાય છે કે નથી? તમને થાય છે? ક્યાં બાત. એટલે ફાઇનલમાં જ આવું થાય છે કે આમ રેગ્યુલર ફાઇનલમાં આવું થાય, ઊંઘ નથી આવતી? કરેક્ટ? બરાબર. એટલે અમારી વાત સાચી છે. આપણી પસંદીદા વસ્તુ અગર બીજા દિવસે થવાની હોય, અરે આપણને પ્રાપ્ત થવાનું હોય, તો પણ વ્યક્તિને ઊંઘ નથી આવતી. પ્રેમમાં આવું થાય. કોઈ પ્રેમમાં પડી ગયો હોય અને ચારે બાજુ પછી એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, ઊંઘ જ ના આવે. તો સ્વપ્ન, ભગવાનમાં જ્યારે પ્રેમ થાય અને ચારે બાજુ એને ભગવાનના દર્શન થવા લાગે તો કોઈક વાર એને સ્વપ્નમાં ભગવાન આવી જાય છે. અમુક એવા દૈવી જીવોને ભગવાન સ્વપ્નના માધ્યમથી દર્શન આપે છે અને સ્વપ્નમાં આજ્ઞા કરે છે, સ્વપ્નમાં પ્રેરણા કરે છે, અને એ રીતે ભગવાન એને ઘણીવાર દિશા સૂચન કરતા હોય છે.